જય શ્રી કૃષ્ણ ભક્તજનો, આજે હું તમને એક સરસ મજાનો પ્રસંગ સંભળાવી રહી છું, જેનું નામ છે કૃષ્ણદાસ પયોહારી. તો ચાલો આપણે આ પ્રસંગ સાંભળીએ. અરે ઓ, અહીં ક્યાં ધૂણો ધખાવ્યો? મઢની જગ્યા બહાર કંઈક જઈને ધૂણો ધખાવો. અહીં નહીં. સિદ્ધિઓના અભિમાનમાં ચકચૂર બનેલા કાનફટ્ટા વૈષ્ણવદ્રોહી યોગીએ રાતવાસો રહેવા આવેલા એક યોગીને મઢની બહાર નીકળી જવાની આજ્ઞા ફરમાવી. ચલો યહાં નહીં તો કહી બહાર, એમ કહીને નવા આવેલા યોગીએ ધૂણાની આગ પોતાને હાથે ભિક્ષા જોળીમાં ભરી. ન તો એમના હાથ દાઝ્યા કે ન તો કપડાની જોળી સળગી. હસતો હસતો એ યોગી મઢની બહાર જઈને બેઠો અને પોતાનો ધૂણો ત્યાં ધખાવ્યો. નવા યોગીના ચમત્કારની આવા ચારેય આમેરગઢમાં પસરી ગઈ. લોકોના ટોળે ટોળા દર્શનાર્થે આવવા લાગ્યા. ફળ ફૂલને તરેહ તરેહના ભોજનના ઢગ થવા લાગ્યા. યોગીએ એના તરફ દ્રષ્ટિ પણ ન નાખી. એક ભક્તે કહ્યું, મહારાજ, આમાંથી કંઈક તો આરોગો. નહીં, હું માત્ર દૂધ ઉપર જ રહું છું. માત્ર દૂધ ઉપર જ રહેતા હોવાથી એમનું નામ પડી ગયું પયોહારી કૃષ્ણદાસ. એક વખત રાજા જયમલજી મેળતામાં રાજમહેલ બાંધી રહેલા, ત્યારે તળાવની પાળ પર કૃષ્ણદાસે પડાવ નાખેલો. એક ભિસ્તીને પાણી ભરતો જોઈને કૃષ્ણદાસે કહ્યું, તારા રાજાને કહેજે કે મારે માટે અડધો ચેર દૂધ મોકલે. ભિસ્તીએ જયમલજીને વાત કરી. ત્યારે તેણે કહ્યું, અરે, આજના સાધુઓ પણ કેવા ઉદ્ધત બની ગયા છે. અડધો શેર દૂધ જેવી મામૂલી વસ્તુ માટે ઠેઠ મારા સુધી કહેણ મોકલે છે. મારા સામાન્ય પ્રજાજન પાસે પણ અડધો શેર દૂધ માગ્યું હોત તો મળત. એ લંગોટાને કહેજે, દૂધ બૂધ મોકલવા માટે અહીં કોઈ નવરું નથી. દૂધ પીવું હોય તો આ પાડાનું દૂધ દોહીને પી લે. ભિસ્તીએ જઈને કૃષ્ણદાસને બનેલી વાત કહી. મંદ મંદ હસતા કૃષ્ણદાસે કહ્યું, ભાઈ, જેના રાજ્યમાં વસતા હોઈએ એની આજ્ઞા તો માનવી જ જોઈએ ને. લાવ, તારા પાડાને મારી પાસે લાવ. એમ કહીને કૃષ્ણદાસે પાડાને પાછે બોલાવી એના પર વરદ હસ્ત મૂક્યો. જોત જોતામાં પાડો ભેંસ બની ગયો. એના આંચળમાંથી આપોઆપ દૂધની શેરો ફૂટવા લાગી. કમંડળ ધરીને કૃષ્ણદાસે દૂધ ઝીલ્યું ને પૈપાન કર્યું. આ ચમત્કારથી પ્રભાવિત થઈને જયમલજીએ એમને ગુરુપદે સ્થાપ્યા. એમના સદુપદેશથી જયમલજીનો જીવન પ્રવાહ પલટાઈ ગયો અને એ પોતે સંત રાજવી બની ગયા. કૃષ્ણદાસ દધીચી બ્રાહ્મણ હતા. બાળપણથી વૈરાગ્ય પ્રગટતા ઘર બાર છોડીને ચાલી નીકળેલા. સદાય ભગવત ભજનમાં મસ્ત રહેતા. પાછેર અછેર દૂધ મળી જતા પી લેતા ને હરિનું નામ સ્મરણમાં લીન બની જતા. કાનફટ્ટા યોગીએ મઢની બહાર તો કાઢ્યા, પણ એમણે એવો ચમત્કાર બતાવ્યો કે આખું આમેર એમની પાછળ ઘેલું બન્યું. કૃષ્ણદાસની આ પ્રસિદ્ધિ યોગીઓના મહંતથી સહન ન થઈ, એટલે એમને ડરાવીને દૂર ભગાડવા માટે મહંતે સિદ્ધિબળથી વાઘનું રૂપ ધારણ કર્યું અને કૃષ્ણદાસ સામે ઘૂરકીને તરાપ મારવાની તૈયારી કરી. કૃષ્ણદાસે શાંત ભાવે કહ્યું, તું કેસા ગધા હૈ? ત્યાં તો મહંત વાઘમાંથી ગધેડો બની ગયો. પોતાના સિદ્ધિબળથી ગધેડામાંથી માણસ બનવા એણે ઘણાય પ્રયત્નો કર્યા, પણ એ ગધેડાનો ગધેડો જ રહ્યો. ચમત્કારનો ચમત્કાર તો એ થયો કે આ પ્રસંગ પછી ત્યાં જેટલા જેટલા કાનફટ્ટા યોગી હતા એ બધાના કાનના કુંડળ નીકળીને એમની આગળ ઢગલો થઈ ગયા. એ વખતના આમેરના રાજા પૃથ્વીરાજ કૃષ્ણદાસની પાસે આવ્યા અને મહંતને ગધેડામાંથી માણસ બનાવવા પ્રાર્થના કરી. કૃષ્ણદાસે પૃથ્વીરાજની માગણી સ્વીકારતા કહ્યું, હું એમને ગધેડામાંથી માણસ તો બનાવું, પણ મારી શરત માન્ય રાખે તો એક તો આ જગ્યા છોડીને એ દૂર ચાલ્યો જાય અને બીજું મારા ધૂણાના લાકડા સદાય એ લોકો પહોંચાડે. કાનફટ્ટા યોગીઓ વતી પૃથ્વીરાજે એ શરત માન્ય રાખી.
કૃષ્ણદાસે મહંતને ગધેડામાંથી માણસ બનાવ્યો. પૃથ્વીરાજે પણ કૃષ્ણદાસને ગુરુપદે સ્થાપ્યા. એક દિવસ પૃથ્વીરાજે પ્રસ્તાવ મૂક્યો, ગુરુદેવ, આપની ઈચ્છા હોય તો દ્વારકાધીશને દર્શને જઈએ. જોઈશું એમ કહીને કૃષ્ણદાસે એ વખતે વાત ટાળી દીધી. એ જ રાત્રે યોગ સિદ્ધિથી પૃથ્વીરાજને રાજમહેલમાં દ્વારકાધીશના દર્શન કરાવ્યા. પછી કદીએ પૃથ્વીરાજે દ્વારકા જવાની ઈચ્છા ન થઈ. એક દિવસ કૃષ્ણદાસ ગલતાની ગુફામાં બેઠા હતા. એવામાં એક વાઘ આવ્યો. વાઘને જોઈને તે વિચારમાં પડ્યા, અરે, આજે મારે ત્યાં વાઘ અતિથિ બનીને આવ્યો છે. મારી પાસે તો કંઈ છે નહીં, એનું સ્વાગત સી રીતે કરવું? આમ તેમ નજર ફેરવતા ફેરવતા એમની નજર પોતાની જાંઘ પર પડી. એ કાપી અને એના ટુકડા વાઘને ખાવા નાખ્યા. વાઘ તો એ માંસ ખાઈને ચાલ્યો ગયો. અતિથિ સ્વાગતની કૃષ્ણદાસની ભવ્ય ભાવના જોઈને ભગવાનથી રેવાયું નહીં. તરત જ ત્યાં પ્રગટ થઈને પ્રભુએ દર્શન આપ્યા. દર્શન કરતા જ એમના સર્વ દુઃખ દૂર થઈ ગયા. જાંઘ પણ જેવી હતી એવી જ બની ગઈ. પ્રભુના દર્શન કરતા કરતા કૃષ્ણદાસ આનંદ વિભોર બની ગયા. જય શ્રી કૃષ્ણ.